નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહેસાણામાં વિદ્યાર્થીનીના આપઘાત મામલે ફરિયાદ બાસણા નજીક હોમિયોપેથી કોલેજમાં આપઘાતનો મામલો। કોલેજના 4 પ્રોફેસર એક પ્રિન્સિપાલ સામે ફરિયાદ। તો 2 મહિનાથી પ્રોફેસર ત્રાસ આપતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે। જાહેરમાં અપમાનિત કરીને પરેશાન કરતા હોવાનો પણ આરોપ। કોઈપણ બહાને સ્પર્શ કરવાનો પણ આરોપ। વધુવાર લખાણ આપતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। સતત 2 થી 3 કલાક એક જગ્યાએ ઊભા રાખતા માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાનો આરોપ લાગ્યો। પ્રિન્સિપાલે પણ પ્રોફેસરનો સાથ આપ્યાનો આરોપ છે। વિદ્યાર્થીનીને મરણ જવા માટે દુષ્પ્રેરણા કરવા અંગેની ફરિયાદ નોંધાઈ છે। તો મહેસાણા તાલુકા પોલીસ મથકે વિદ્યાર્થીનીના પિતાએ આપી છે ફરિયાદ। એમના જે પ્રોફેસર હતા એ લગભગ સ્ટુડન્ટને હેરાન કરે છે, એટલે કે ટોર્ચર કરેલું છે। એ ટોર્ચરના કારણે બનાવ બનેલો હોય। લાશ હતી એ લોકોએ કોઈને પણ બોલાયા વગર, કોઈને પણ કીધા વગર એમના ઉતાર લીધી છે કે દોષિતની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે, એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે। નહીં કરવામાં આવે તો અમે બોડી नहीं स्वीकारिए। घटना होने के बाद जैसा लड़की को वहाँ लेके हॉस्पिटल में, तो वहाँ का पूरा संस्कार करने में जब बच्चे वे मेरे पास आए, बच्चों को बोला कि भाई तुम्हारी क्या समस्या है, उस समस्या मैं पूरी हल करूँगा। दूसरा, अगर कुछ गलती हो गई होगी तो मैं मेरे स्टाफ की तरफ से मैं माफ़ी मांगता हूँ आपसे, और आने वाले समय में ऐसी दुर्घटना न हो इसके लिए मैं पूरा अपना सहकार्य आपके साथ में रहेगा। और आपकी जो मांग थी कि डॉक्टर नूवाल को कॉलेज से निकाल दो, तो मैंने डॉक्टर नूवाल को रेस्टिकेट कर दिया है। हाँ, सबको जो भी समस्या आएगी, जो भी मेरे पास इंक्वायरी के लिए, मैं हर चीज़ के लिए सहयोग करूँगा। मेरे बच्चे के लिए मेरे को मेरा प्रायोरिटी रहेगा कि पूरा जो जस्टिफिकेशन होगा पुलिस के माध्यम से, बाकी कुछ संस्था से जो भी आएगा, मैं पूरा सहयोग करूँगा। વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો ઘેરો બન્યો છે। વિદ્યાર્થીઓએ પ્રોફેસર પાસે જાહેરમાં માફી મંગાવી। ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓ કેમ્પસમાં બેસી રહ્યા। આક્ષેપિત પ્રોફેસરને છૂટા કરાયા છે। કોલેજ કેમ્પસ છોડતા પહેલા પ્રોફેસરે માફી માંગી। સારા તબીબ બનવા પ્રેશર આપ્યું હોય તો દિલગીર, ભવિષ્યમાં સારા તબીબ તરીકે જોવું તેવી શુભેચ્છા। પ્રિન્સિપાલે પણ તપાસમાં સહકારની કરી છે વાત। શિશુઓ કે ભૂમાતું વર્ષોની આપણી જે માંગણી હતી એ સંસ્થાએ સ્વીકારી અને રસ્ટિકેટ કર્યા। કોઈ વખત શાંતિ થઈને સાંભળી લો અને પછી એના માટે ખરેખર દિલથી મને પણ લાગણી થઈ છે, કેમ કે એ ભવિષ્યનો તબીબ હોય છે, તો એના માટે મારી તરફથી સાચા હૃદયની શ્રદ્ધાંજલિ છે। બીજી તરફ આપણે સારા તબીબ બનીએ એના માટે ક્યારેક કડક વલણ થયું હોય, થોડું ઘણું પ્રેશર પડ્યું હોય તમારા પર, શીખવા બાબતમાં, શિસ્ત બાબતમાં મારી સાઈડથી થોડું ઘણું તમને પ્રેશર ફીલ થયું હોય, તો સારા તબીબ બનાવવાની કોશિશમાં જે પ્રેશર તમને પડ્યું છે એ બાબતમાં હું દિલગીર છું। અને આજથી આ સંસ્થાથી હું વિદાય લઉં છું, અને શક્ય છે તો ભવિષ્યમાં આપણે ક્યારે મળીએ તો તમને એક સારા તબીબ, સફળ તબીબ તરીકે આપણે મળીએ એવી મારી શુભેચ્છા છે। તો તાજેતરમાં બાસણા નજીક મર્ચન્ટ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો। ગર્લ્સ હોસ્ટેલમાં 19 વર્ષીય વિદ્યાર્થીનીએ હોસ્પિટલમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। અત્યારે અમે તમામ આ જે આરોપીઓ છે તેઓને અત્યારે અમે અટક કરેલા છે અને તેઓની પૂછપરછ કરી રહેલા છીએ। આગળનું ઇન્વેસ્ટિગેશન અમે સ્થળ પંચનામા વગેરે બીજા પીએમના જે રિપોર્ટ્સ છે એની ચકાસણી કરાવવાની છે। તમામ બાબતે અમે આગળની તપાસ હાથ ધરી રહ્યા છીએ। અન્ય સમાચારની વાત કરીએ તો વિરમગામમાં શિક્ષકની હત્યાનો મામલો। પોલીસે 3 આરોપીઓની કરી છે ધરપકડ। કલાભાઈ હીરાભાઈ ગોહિલ, અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ અને જેસંગભાઈ ઉર્ફે ગોકાભાઈ રામાભાઈ કટારિયાની ધરપકડ કરવામાં આવી છે। 26 જાન્યુઆરીના રોજ નરેશ ચાવડા નામના શિક્ષકની કરાઈ હતી હત્યા। ઘટના સીસીટીવી કેમેરામાં થઈ હતી કેદ। કારમાં આવેલા આરોપીએ ઘાતકી હથિયારથી હુમલો કરી હત્યા કરી હતી। વેવાણ સાથે મૈત્રી કરારમાં રહેતા હત્યા કરવામાં આવી હતી। વિરમગામ ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે।
તો અમદાવાદમાં વધુ એક એચએમપીવીનો કેસ નોંધાયો છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતા 4 વર્ષીય બાળકમાં નોંધાયો છે કેસ. એસજીવીપી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે બાળક. તો 4 વર્ષીય બાળક હાલ સારવાર હેઠળ છે. કેવી રીતે ફેલાય છે તેની જો વાત કરવામાં આવે એચએમપીવી કેસ અંગે, તો ખાંસી અને છીંક ખાવાથી પણ ફેલાઈ શકે છે. સંક્રમિત વ્યક્તિઓને અડવાથી પણ તે ફેલાય છે. બાળકો અને વૃદ્ધો તેમજ જેની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી હોય છે તેવા લોકોને સૌથી વધારે તેનો ખતરો રહે છે. તો વધુ એક એચએમપીવીનો કેસ અમદાવાદમાં નોંધાયો છે. મહત્વનું છે કે જે પ્રકારથી તેના લક્ષણો છે, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ તેવા લક્ષણો જોવા મળે છે. 4 વર્ષીય બાળક હાલ સારવાર હેઠળ. તો બાળકોમાં ન્યુમોનિયા પણ થઈ શકે છે એચએમપી વાયરસની જો વાત કરવામાં આવે. અરવલ્લી મોડાસાના ધોળિયા ગામના ગ્રામજનોમાં આક્રોશ છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છાજિયા લઈને વિરોધ દર્શાવાયો છે. કોરી માલિકે ગામના ગૌચરમાં ગેરકાયદે રસ્તો કરતા વિરોધ. સત્તાના જોરે લીઝ માલિકે રસ્તો કરતા ઉગ્ર આક્રોશ. ગેરકાયદે રસ્તો પસાર થતા રોગચાળાની ભીતિ. છેલ્લા 1 વર્ષથી ગામમાં ધૂળિયું વાતાવરણ થતા સ્વાસ્થ્ય સામે ખતરો. ધૂળ ઉડવાના કારણે ખેતીમાં પણ પાકનો નથી થતો વિકાસ. જિલ્લા કલેક્ટરને 100થી વધુ મહિલાઓ અને પુરુષોએ આવેદનપત્ર આપ્યું છે. જે ધોળિયા ક્વોરી આવેલી છે તેનો લીગલી રસ્તો ધોળિયા ગામ થઈ અને મડાસના કંપા થઈને છે, પણ આ લોકો ધોળિયાના જે ક્વોરીના લીઝ માલિક છે પટેલ જિગ્નેશભાઈ ડી, એમની સત્તાના જોરે અમારા ગૌચરમાં, વોટડા ગામના ગૌચરમાં જબરજસ્તીથી રસ્તો કાઢેલ છે. તો અમારા ગ્રામજનોનો, સર્વે ગ્રામજનોનો એ રસ્તાનો વિરોધ કરીએ છીએ. અમારા ગામમાં રસ્તો જોર જબરથી કાઢ્યો છે અને અમને બધા લોકોનું થોડી ઉડે છે ત્યાં મને તકલીફ થાય છે. તો હાઈવેના સમારકામ માટે ચક્કાજામ. પોલીસે કરી છે અટકાયત. બિસ્માર હાઈવેના સમારકામ માટે કોંગ્રેસનો ચક્કાજામ. સુરતના નેશનલ હાઈવે 56 પર કોંગ્રેસ કાર્યકરોએ ચક્કાજામ કર્યો છે. ચક્કાજામ કરી રહેલા માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની પોલીસે અટકાયત પણ કરી છે. આનંદ ચૌધરીની અટકાયત કરાતા મામલો ગરમાયો છે. લોકોના ટોળાએ પોલીસ જીપનો કર્યો છે ઘેરાવ. લોકો રોષે ભરાતા પોલીસે આનંદ ચૌધરીને જીપમાંથી ઉતાર્યા. હાઈવે ચક્કાજામ કર્યા બાદ હજુ સુધી તંત્ર કોઈ અધિકારી સ્થળ પર નહીં આવતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. બિસ્માર રસ્તા મામલે માંડવીના માલધા ફાંટા નજીક સ્થાનિકો દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. જોકે 2.5 કલાકની ચકમક બાદ આખરે સમાધાન થયું હતું. માંડવી મામલતદાર સ્થળે પહોંચતા 15 દિવસમાં કામ શરૂ કરવાની બાહેંધરી આપતા આંદોલન સ્થગિત કરવામાં આવ્યું. તો બિસ્માર હાઈવેના સમારકામ માટે ચક્કાજામ કરવામાં આવ્યો. સુરતમાં ગાંધી નિર્વાણ દિવસે ચક્કાજામથી વિરોધ. બિસ્માર રસ્તાનો વિરોધ. પોલીસે અટકાયત પણ કરી. તો બીજી તરફ રોડ રિપેર કરવાની માંગ પર લોકો અડગ છે. લોકોમાં રોષ છે. પોલીસે આનંદ ચૌધરીની અટકાયત કરી છે. વિરોધને પગલે ચૌધરીને જીપમાંથી નીચે પણ ઉતારવામાં આવ્યા. આ રોડ 10-1 થી NHAI ને આપવામાં આવ્યો છે અને એમપી સાહેબે, માનનીય એમપી સાહેબે બી એમની સાથે મિટિંગ યોજી હતી અને હાલ આજ રોજ મેં NHAI ના અધિકારી સાથે ચર્ચા કરતા તેઓ તરફથી દિન 15 દિવસમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે અને આ બાબતે એમને કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી દીધી છે એવું જણાવવામાં આવ્યું છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ હજુ પણ યથાવત. ધાનેરામાં વિભાજનનો વિરોધ યથાવત છે. જડિયા ગામે રાત્રિ બેઠકમાં લેવાયો છે નિર્ણય. સર્વ સમાજના આગેવાનોની માંગ. બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે તેવી માંગ. હાથમાં બેનર લઈને નોંધાવ્યો છે વિરોધ. મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈને હનુમાન મંદિરે બેઠક યોજવામાં આવી. તો જૂનાગઢમાં કોંગ્રેસમાં બબાલ મામલે પૂંજા વંશનું નિવેદન સામે આવ્યું. પૂંજા વંશના ભાજપ પર ગંભીર આક્ષેપ. કોંગ્રેસના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા કાવતરું. હું પોતે એ માણસને ઓળખતો પણ નથી. ભાજપ દ્વારા વ્યક્તિને મોકલવામાં આવ્યો હતો. કોંગ્રેસે જોડવાનું શરૂ કર્યું હોવાથી કાવતરું. ભાજપના પેટમાં તેલ રેડાયું હોવાથી કાવતરું. મહત્વનું છે કે કોંગ્રેસના
અભિવાદન સમારોહમાં હોબાળો થયો હતો. કરશન સોલંકી નામના વ્યક્તિએ પૈસા લઈને ટિકિટ અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો, જે અંગે કોંગ્રેસના શહેર પ્રમુખ મનોજ જોશીએ નિવેદન આપ્યું હતું કે આ વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર નથી, પરંતુ ભાજપ દ્વારા કાવતરું કરાયું છે. ત્યારે હવે પૂંજા વંશે પણ ભાજપ પર સીધો આક્ષેપ કર્યો છે. ત્યારે સત્ય શું છે તે સમયની સાથે જ બહાર આવશે. કોંગ્રેસ કાર્યાલયમાં અમારા વોર્ડમાં હું 30 વર્ષ ત્યાં છું. એમ કહે છે કે બાપુજીમાં મેં ટિકિટમાં અને આપણે રચિતાભાઈ રેલીમાં હું ગયો છું અને કે તમે સભ્ય નથી. હવે સભ્ય છે નથી, પૈસા લઈને ટિકિટો આપે છે, એ ફાઇનલ વાત છે. ભીખા બાપા જોશી ને મનોજ જોશી પૈસા લઈને ટિકિટો આપે છે. કાર્યક્રમની શરૂઆત હજી અમે કરીએ એ પહેલા ભાજપ દ્વારા મોકલવામાં આવ્યા હોય ને કોંગ્રેસનો કાર્યક્રમ ડિસ્ટર્બ થાય એ પ્રકારનું બહુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જે ભાઈ આવે છે એમને અમે નામથી હું પોતે ઓળખતો પણ નથી. આ પ્રકારનું કમલમમાં કાપવાનું શરૂ થયું છે અને કોંગ્રેસ કાર્યાલયે જોડવાનું કામ શરૂ થયું છે. એના કારણે ભાજપના પેટમાં તેલ રેડાનું છે કે કોંગ્રેસ સારી રીતે ગોઠવી ન શકે. તો વિદ્યાર્થીને માર મારતો વિડીયો વાયરલ. રાજકોટના શાપ